ગીર સોમનાથના ચોરવાડ ખાતે ઝુંડ ભવાની માતાજીના મેળાનો પ્રારંભ કરાયો। વર્ષો જૂની પરંપરાગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડ ગામે ઝુંડ ભવાની માતાજીનો મેળો વર્ષો જૂની પરંપરા મુજબ યોજાય છે, જ્યાં સમસ્ત ખારવા સમાજના લોકો પરિવાર સાથે 5 દિવસ અહીં ટેન્ટ બાંધી રહે અને મેળાનો આનંદ માણે। ત્યારબાદ માછીમારીની સિઝનની શરૂઆત થાય। 450 વર્ષથી ચાલી આવતી ખારવા સમાજની પરંપરા આજના યુગના ખારવા સમાજે જાળવી રાખી છે। ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડ ગામે આવેલ પ્રાચીન અને પૌરાણિક ઝુંડ ભવાની માતાજીનું મંદિર આવેલ છે। આ મંદિરના વિશાળ પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ખારવા સમાજ દ્વારા 5 દિવસીય મેળો યોજાય છે। આ મેળો કોઈ રાઇડ્સ, ચકરડી કે રમતગમતના સાધનો માટે નહીં, પણ વર્ષો જૂની પરંપરા મુજબ અંદાજિત 450 વર્ષ પહેલાં વેરાવળથી ચોરવાડ ખારવા સમાજના વડવાઓ ગાડામાં ફાનસ લઈને આ મેળામાં આવતા અને અહીં વસવાટ કરતા, માતાજીની આરાધના કરી ત્યારબાદ જ માછીમારીની સિઝનની શરૂઆત કરતા આજની 21મી સદીની પણ ખારવા સમાજના આગેવાનોએ આ પરંપરા જાળવી રાખી છે અને 5 દિવસ સુધી કુદરતી વાતાવરણમાં અને સામાન્ય લોકોની જેમ પરિવાર સાથે 5 દિવસ ટેન્ટ બાંધીને રહે છે। મેળાનો પ્રારંભ ખારવા સમાજના અધ્યક્ષ કિશોર કુહાડાના હસ્તે કરવામાં આવે છે। ખારવા સમાજના મેળામાં રહેવાનું જમવાનું સાથે જ લાવી અને આનંદ માણે છે। ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા મેળામાં આવનાર તમામ પરિવારોને લાઇટ, પાણી, સાફ સફાઈ, વાહન પાર્કિંગ તેમજ દરરોજ રાત્રિના રાસ ગરબા હરીફાઈનું સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે। વિવિધ સમાજના સામાજિક અને રાજકીય આગેવાન, પોલીસ તંત્ર તેમજ સરકારી તંત્ર મેળાની મુલાકાતે આવે છે અને 5 દિવસનો મેળો પૂર્ણ થયા બાદ પોતાને ઘરે પરત ફરી માછીમારી સિઝનની શરૂઆત કરે છે। વાત કરવામાં આવે તો ખારવા સમાજના યુવા પેઢી જે મોટાભાગના બહાર અભ્યાસ કરતા હોય અને ખાસ કરી પિકનિક પાર્ટીઓ તેમજ બહાર ફરવાનું પસંદ વધારે કરતા હોય, પરંતુ આ 5 દિવસ તેઓ તમામ કામગીરી મૂકી મેળામાં સામાન્ય લોકોની જેમ ટેન્ટમાં રહી અને આનંદ માણે। મેળામાં ખારવા સમાજનો એક નગર વસવાટ કરતું હોય તેવો નજારો જોવા મળે। લાખો રૂપિયાના દાગીના પહેરી એસી કારમાં આવી એક સામાન્ય પરિવારની જેમ જાતે રસોઈ બનાવીને ખાય છે અને જાતે જ દરેક કામ કરે છે। પવિત્ર શ્રાવણની શરૂઆત થાય ત્યારથી જ આ મેળો વ્યવસ્થાઓ અને સુવિધા માટે ખારવા સમાજના આગેવાનો જહેમત ઉઠાવે। અંદાજે 3000થી વધુ ઝૂંપડાને લાઇટ, પાણી, વાહન પાર્કિંગ, સફાઈ સહિતની વ્યવસ્થા ખારવા સમાજ પૂરી પાડે। આ 5 દિવસમાં ક્યારેય પણ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને લોકો ભારે આસ્થા સાથે અહીં રહે છે। મારું નામ ગોપાલ ભોફંડી, હું ખારવા સમાજનો ઉપપટેલ છું। વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા વર્ષોથી 500 વર્ષ પહેલાં આ આયોજન પરંપરાગત કરવામાં આવે છે અને અમારા ખારવા સમાજ દ્વારા થાય છે। આજે પણ એ ટકાવી રાખ્યું છે અમારા સમાજે અને 500 વર્ષ પછી પણ અત્યાર સુધી ચાલે છે। ઘણા વર્ષો થઈ ગયા અને આનું આયોજન તમામ અમારો સમાજ કરે છે। આમાં અમારો સમાજ સફાઈ, પાણી, લાઇટ અને તંબુની તમામને ઓટલાની તમામની જવાબદારીથી વ્યવસ્થા કરી આપે છે અને અમારા સમાજના તમામ લોકો પોતાનો ટેન્ટ લઈ પોતાની જગ્યાએ ઝૂંપડું બાંધે છે। ખાવા પીવાની તમામ આજથી આ ભવાની માના ઝુંડનો મેળો ખુલ્લો મૂકવામાં આવે અને વર્ષોથી અમે પ્રાણીલિકા એવી છે કે 500 વર્ષથી ઉપરનો આ પરંપરાગત અમે આ મેળો ભવાની માનો કરીએ અને અહીં વેરાવળથી બધી ઘર બહાર છોડી અને અહીં ઝૂંપડામાં 5 દિવસ સુધી રહેશે। કોઈ એવા માણસ નથી કે એસી વગર રહી શકતા હોય, છતાંય અહીં 5 દિવસ એસી વગર રહેશે અને રોજે રોજ ગરબા રાસ રમી અને આ મેળાનો ઉત્સવ વધારશે। હજારો માણસ પૂજામાં દર્શન કરવા આવે છે। અહીં અમારે એકમનો અહીં પૂજાપો હોય, એકમના દી અમારો પૂજાપો ચડશે, ત્યારથી બીજ સુધી અહીં રહેશે, પછી સૌના ઘરે નીકળી જાય। તો પહેલાં અમારા વરવાઓ હતા, મને પણ ખબર છે ત્યાર સુધી હું નાનો હતો ને ત્યારે અહીં ગાડામાં પહેલાં આવતા ને ભરકા રાખીને અહીં આખી રાત પૂરી કરતા, આટલા દિવસ અહીં રહેતા 3-4 દી, ત્યારે 4 દિનો જ હતો। અમે વેરાવળથી બોલીએ, અમે આખી વેરાવળની સમાજ છે ને, અમે 6 દીનો મેળો કરીએ। અમે આખો પરિવાર ઘરે અહીં આવીએ અને ઘર બહાર છોડી દઈએ, બોટો બંગલા બી છોડી દઈએ અને 6 દીનો ઝૂંપડા રાખીને અહીંયા રહીએ। અમારો પરિવારને લઈએ, ભવાની માનો મેળો કરીએ। અમારા આખા ખારવા સમાસી ભાઈ અમે જમવાનું બી અહીંયા કરીએ। અમે 6-7 દીનું જમવાનું લઈએ। અમે 500 વર્ષ પહેલાંના મેળા કરીએ, અમારા બાપ દાદાના મેળા છે। આ મેળો પૂરો થાય છે પછી જારેસરનો મેળો થાય, એ પછી માછીમાર ભાઈ જારેસરથી મેળો બનાવીને પછી માછી મારવા જાય।